હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? બધાને જય માતાજી. જય માતાજી. આજે આપણા ઘરે શું છે? આજે આપણા કે સૂર્યનારાયણનું વ્રત ઉજવવાનું છે ને ધર્મરાજાનું બેનું વ્રત ઉજવવાનું છે. બરાબર, એવું છે. ઓકે. તો અમારા ઘરે અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે. એના માટે કાજલ છે ને તે સુખડી બનાવવાની છે આજે. તો આપણે જોઈએ છે કે કાજલ સુખડીમાં શું કરશે. શું કરીશ કાજલ સુખડીમાં તું? સૌથી પહેલા આપણે ઘી નાખીશું, પછી એમાં લોટ શેકવા દઈશું અને પછી આપણે નીચે ઉતારી અને ગોળ નાખીશું એટલે આપણી ક્રિસ્પી મસ્તીની સુખડી તૈયાર. ગરમા ગરમ. ઓકે. તો આપણે હવે જોઈશું કે કાજલ સુખડી બનાવે, પછી હું તમને બતાવીશ લાઈવમાં કે કેવી સુખડી બની છે. તો આપણે રાહ જોઈએ ત્યાં સુધી, કેમ કે મને સુખડી નથી આવડતી, એટલે આજે આપણે જોઈશું અને શીખીશું. શુભમ છે, જોઈ શકો છો, સૂતો છે. શુભમ, ઉઠવાનું નથી તારે હવે? શું? અડધો કલાક બાકી છે. અડધો કલાક બાકી? તું મોબાઈલમાં જોજો કરતો લાગે છે. સારું, ચાલ ઉઠ જલ્દી. હજી થોડીક વાર છે. સારું કાજલ, હવે બસ જો લોટ નાખ્યો, ઘી ગરમ થઈ ગયું એટલે હવે લોટ નાખીશું. આપણે ઘીમાં તો આપણે લોટને શેકાવા દઈશું. બરાબર, ઓકે. તો કાજલે શેકાવા માટે લોટ નાખ્યો છે અને એને બરાબર હલાઈ રહી છે, જોઈ શકો છો. શું કરો છો? હું થાળીમાં બેટા ઘી લગાવું છું સુખડીને ઠારવાની ને. હા, બચ્ચન સાહેબ તું? બસ જો હવે સુખડી ખાવામાં જ છે. હવે ગોળ નાખવાનો છે, પણ માસી કરી લે કમ્પ્લીટ એટલે આપણે એને નીચે ઉતારીશું પછી ગોળ નાખી દઈશું એટલે સુખડી તૈયાર. ઓકે. શું કરે છે કાજલ હવે? બસ જો હવે આપણે ગોળ નાખવાનો છે. બરાબર. એક વાટકી તો તે તૈયાર કર્યો જ છે, પણ આપણે બીજો જોશે એટલે તૈયાર કરવો પડશે. હા. જય ગણપતિ દાદા. બોલ બચ્ચન. જય ગજાનન ગણપતિ મહારાજની જય. પૂજા સુખડી થઈ ગઈ છે હવે આપણી. બરાબર. હવે આપણે છે ને ડીશમાં ઠારી દેવાની છે એને. બરાબર. સાવ થોડીક ફરી જાય પછી એને કટકા કરી અને આપણે ભગવાનનો પ્રસાદ બનાવવાનો છે. બરાબર, તૈયાર થઈ ગઈ છે. ઓકે. કેટલી થાળી થશે, શું લાગે છે તને? 2 થાળી થશે એવું લાગે છે, નાની એક ત્રીજી થશે એવું લાગે છે. બરાબર, ઓકે. આપણે 3 ની નિશાની પૂરી થઈ જશે ને? 3 ની નિશાની પકડી પૂરી થઈ જશે. બરાબર, ઓકે. આજે અમારા ઘરે બહુ ટાઈમ પછી ચાદર બદલી છે અમારા રૂમની, કેમ કે ઘણા દિવસથી બદલવી હતી અને ચાદર તો બદલીએ છીએ, પણ આજે મારે નવી ચાદર પાથરવી હતી અને ઘણા ટાઈમથી મેળ નહોતો પડતો. તો આજે રવિવાર છે, શુભમને રજા છે, તો અમે લોકોએ ચાદર પણ નવી પાથરી છે. હું તમને બતાવું છું, જોઈ શકો છો કે આ ચાદર પાથરેલી છે અને ખરેખર બહુ જ સરસ લાગે છે. આ ચાદર સરસ લાગે છે અને શુભમ છે તે કંઈક કરી રહ્યો છે. આપણે પૂછીએ શું કરે છે. શુભમ, શું કરે છે તું? ઓકે. તે જોઈ શકો છો કાજલને ચાંદલો કરી રહ્યા છે. તો હું ઉઠી ગયો છું અને જલ્દીથી તૈયાર પણ થઈ ગયો છું અને ચલો હવે આપણે જઈએ છીએ બહારના રૂમમાં અને જોઈએ કે આ લોકો કેવી તૈયારી કરી રહ્યા છે અને શું કરી રહ્યા છે. આપણે જઈ રહ્યા છીએ ગાડીના રૂમમાં, જોઈ શકો છો પૂજાબેનને ખર્ચ કરી રહ્યા છે. શું કરો છો તમે બંને? તૈયારી કરીએ. શું તૈયારીમાં શું છે પૂજા? હા. એના માટે આપણે આ પાઉ લીધું છે, એના ઉપર લાલ કલરનું કપડું છે, પછી આમાં ટોચ આપવાની છે, એક બ્યુટી ડ્રેસ લીધો છે એના માટે, બરાબર, છત્રી છે, ચંપલ છે અને સાવધાન ને બધું છે. એ પછી એની માટે અમે તૈયારી કરી રહ્યા છીએ અને ડબ્બામાં અમારે સુખડી અને લાડવા મૂકવાના છે, એટલે એના માટે 2 ડબ્બા લઈને બેઠા છીએ, તૈયારી કરી રહ્યા છીએ. અચ્છા, તૈયારી કરો છો એમ ને? હા, સરસ સરસ. આજે ડબ્બા ભરે છે, બધી ડબ્બા. કેટલી વાર લાગશે આમાં હજી? બસ થઈ ગયો, 10 મિનિટ. સારું. તમે લોકોએ જોયું કે વ્રતની જે તૈયારી કરવાની હોય તે પૂજા અને કાજલબેન કરી રહ્યા છે. આપણે ચલો જઈએ માન્યા પૂછીએ કે તૈયારી ક્યાં સુધી પહોંચી. મેં શું કરસ તું? બરાબર. કેટલું બાકી છે જેવો કામમાં? પતી ગયું બધું? શું વાત છે, સરસ સરસ. તો
તો આજે રવિવાર છે અને એક દિવસ મારે આરામ કરવાનો હોય, પણ આજે મમ્મીનું વ્રત ઉજવવાનું છે એટલા માટે આજે વહેલા ઉઠી કર્યું છે. તો 9 વાગે ઉઠી ગયો હતો અને જલ્દીથી ફ્રેશ થઈ ગયો અને પછી ઘણું બધું કામ હોય એટલા માટે આજે વહેલા ઉઠી ગયો છું. તો અત્યારે શાંતિથી બેઠો છું. તો હમણાં કૃષ્ણાબેન અને કોમલ ને તે લોકો આવશે. એ લોકોને પણ આજે આપણે આમંત્રણ આપ્યું છે. મમ્મીનું વ્રત છે એટલા માટે. થોડીક વાર પછી આપણે કોમલ આવશે, કૃષ્ણ આવશે, હિમાંશુભાઈ અને એમને લોકોને પણ બોલાવ્યા છે, કોવાને બોલાવ્યા છે બધા. હજી આ લોકોને પૈતું નથી લાગતું. ચલો જોઈએ કે શું કરી રહ્યા. હજી શું કરો છો તમે લોકો? અમે લોકો આ બધું થેલીમાં ભરીએ છીએ. શું ભરવાનું છે જી? જો અમને હવે એક એક વસ્તુ કાજલ આપશે, હું મૂકીશ. કાજલ જો સૌથી પહેલા તો Dress. વસ્ત્રદાન કરવાનું. વસ્ત્રદાન. એટલા માટે સ્વા. આપણે ડ્રેસ મૂક્યો છે. પછી બાઉલની અંદર ટોચ છે, પછી મોતી છે, લાલ સ્થાપન છે અને બાઉલ છે, એ આપણે મૂકીશું. પછી બરાબર. આ છત્રી છે, એ છત્રી છેલ્લે મૂકીશું. એની પહેલા આપણે સાત ધાન છે. જો શું છે આ? દાળ છે, ચણાની દાળ છે આ. પછી ચોખા છે, બરાબર. પછી મગ છે, ધીરે ધીરે કરીને કરો. પછી મઠ છે, પછી ચણા છે, મસૂરની દાળ છે, તુવેરની મગની ફોતળાવાળી દાળ છે અને ગોળ. છે. અને આપણે એક છત્રી મૂકવાની છે ચપ્પલ. અને આ એક જોડી ચંપલ છે જે કાજલ થેલીમાં મૂકી રહી છે. ઓકે. આપણે કૃષ્ણને આપવાની છે. છે. પતી ગયું ને હવે? કમ્પ્લીટ થઈ ગયું. સરસ. લો. તો હવે કઈ બાકી? ના, હવે કશું બાકી તો હવે તૈયાર થઈ જાઓ. નથી. તમે લોકોએ જોયું કે જે કૃષ્ણને આપવાનો છે તે બધી તૈયારી પૂજા અને કાજલબેને કરી દીધી છે અને આ એટલીસ્ટ બધું પતી જ ગયું છે. તો કૃષ્ણા જે છે તે બોટાદથી આવવાની છે અને તે નીકળી ગઈ છે અહીંયા આવવા માટે અને આઈ થિંક 10 સાડા 10 વાગ્યા સુધીમાં તે પહોંચી જશે. તો બધી તૈયારીઓ પતી ગઈ છે. પૂજા થાકી ગઈ? બહુ થાકી ગઈ? હા, થાકી ગઈ. તે મારા ટોપમાં ઇસ્ત્રી નથી કરી હજુ. કેમાં કરવાની? ટોપમાં કરવાની છે? હા, મેં તને કીધું કે મારા ટોપમાં ઇસ્ત્રી. પછી એમ કીધું કે વિડીયો બનાવવાનો એટલે પછી મેં ના કરી. હા, તો ફટાફટ કરી દે. હું માથું ધોઈને આવું છું. ઓકે ડન. ચલો. મને નહીં આવડતું પણ જેવી તેવી કરીશ. તું સરસ જ કરે છે. ખબર છે. તારું કામ એકદમ પરફેક્ટ છે. વખાણ ના કર ખોટા એને હવે. હા, સાચું બોલીને કહેવાનું. સારા જ વહેલા ઉઠી લાગે બહુ. આજે વહેલા ઉઠવાનું. કાલે અમાસ છે. કાલે અમાસ છે. મોટી અમાસ છે. એટલે આપણે કાલે વ્રત હું કરું છું એટલા માટે કાલે 3 વાગે ઉઠવાનું છે. એટલે 2 દિવસ ઉજાગરા છે. ઓકે. ઓકે. વિડીયો બનાવવામાં હું ભૂલી ગયો કે ઇસ્ત્રી કરવાની હતી. તો ચલો આપણે જલ્દી ફટાફટ ઇસ્ત્રી કરી દઈએ. અને કાલે બહુ જ મોટી અમાસ છે, સોમવતી અમાસ છે અને હું અને પૂજા દર અમાસે અમે લોકો નવપુરા જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે અને પૂજા જે છે તે અમાસનું વ્રત કરે છે. તો વહેલી સવારે 4 વાગે ઉઠે છે. તો કાલે અમે સવારે જ જઈશું દર્શન કરવા માટે, કેમ કે સાંજે બહુ જ ભીડ હોય છે અને કાલે સોમવતી અમાસ છે એટલે ઘણી બધી ભીડ છે. તો કાલે અમે સવારે જઈશું દર્શન કરવા માટે. તો હવે જલ્દીથી થોડું કામ છે તે બતાવી દઈએ. તો મળીએ આપણે થોડી વાર પછી. મારા લોકોને દાળ ઉકળે છે અને પાપડી તળવાની છે ને ભૂંગળા તળવાના છે. એના માટે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય છે. શકો છો પૂરીના લોટ માટે બંને જણા લોટ બાંધી રહ્યા છે. એક જણાએ લોટ માટે લોટો લીધો છે અને એક જણાએ પાણી માટે તપેલી લીધી છે. શું કેવું છે તમારે આજે? આ તો બહુ ખુશ છું. ખુશ છો ને? હા, ખૂબ ખુશ છું. ઓકે. તમારે કશું કેવું છે કઈ? મારી ડોશી બેટા કે ત્યાં જ રહો. શું કરસ પૂજા તું? જો હું ભૂંગળા તળી રહી છું. સરસ. ભૂંગળા બધા તળાઈ ગયા છે. તરાઈ ગયા? હા, બસ આ છેલ્લો છેલ્લો લોટ છે. હા. તો અહીંયા જોઈ શકો છો કે મમ્મી કાજલબેન ને પૂજા ભાભી તે છે પૂરીનો લોટ કરી રહ્યા છે. શું કરો છો મમ્મી? અમે પૂરી બનાવી છીએ. અત્યારે પૂરીના લોયા બનાવી છે એવું એમ? અને છાપામાં છે ગોળી કરવાની. બરાબર. તો કેમ એટલું સ્ટાઇલમાં બોલે છે? બસ આજે હું બહુ ખુશ છું એટલે. એવું? હા. સરસ. લો સવારનું આ જ ચાલે છે આપણે ઘરમાં, કામ કામ કામ. શું છે ફુવા, મજામાં? હા મજામાં. હિમાંશુભાઈ, સુરેશકુમાર, શું છે બધું? હાય, શું કરસ તું? બેઠું જ છું. તોફાન કેમ નહીં કરતા? આજે શાંત છું તું. હે ફોન જોવે છે. બાય. તો અમારા કૃષ્ણાબેન આવી ગયા છે ને આજે એમની બર્થડે છે. કેમ છો કૃષ્ણાબેન? એકદમ મજામાં. હેપી બર્થડે. થેન્ક યુ.
તો અત્યારે કૃષ્ણાબેનનો સંકલ્પ આપવાનો છે. ધર્મરાજનું જે વ્રત કર્યું છે, સંકલ્પ ના આપે ત્યાં સુધી તે વ્રત ગણાતું નથી. સંકલ્પ આપી રહ્યા છે, તમે લોકો જોઈ શકો છો. આ સાઈડમાં કઈ નાખો ઘડી. વચ્ચે રાખો. હાલો. હાથમાં પાણી લો, 2 દાણા ચોખાના નાખો. ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભાગવતે પુષાદ અર્થાદ મહામંગ માસ તમ માસે અધિક માસે જેઠ માસે કૃષ્ણ પક્ષે તે અમાસવાસે સોમવારે શ્રી ધર્મ રાજા તથા શ્રી સૂર્યનારાયણ વ્રત કથા અર્થે અથા શક્તિ અથવા દરિયે દાન અર્પણ કરી શ્રી કૃષ્ણબેન દીકરીની પુણ્ય પ્રાપ્તિ હતી. દાન અર્પણ એ છે. જોઈ શકો છો જે દક્ષિણ આપી રહ્યા છે. શુભમ છે, બધાને થાળી પીરસી રહ્યો છે. બધા લોકો જમી રહ્યા છે. પહેલા ભાત कृष्णा फुट से फटाक दे ए कृष्णा લગાય दे पानी Happy birthday to you. डायनासोर ताकत लगाए બધી રીતે. मामी चाकू वाले देसो तू खरेखर નહીં કાકી હા. ओढ़ाई दो मामा बाल इन ભાવ કે લાગે? અરે બધું આ બધું તો બહુ ભાવે એ મારે લઈ લે ને. લેને હેપી બર્થડે ટુ યુ રુદુ. કરતો રૂ દેવું આમ તો એ બેટા કહીએ કર પછી કેક મત હેપી બર્થડે ટુ યુ. એ ઉભા તમે ફોટો નહીં આવ્યો બરો ફોટો રહી ગયો તમારે બેનો. એમને માં જા છે ओए आइसक्रीम से केक नहीं આઈસ્ક્રીમ છે તું આવતો રે ને ચાલો દીદી લીલી पूजा भाभी अमजीने कापी दो ना ચાલો હાથમાં રે હા મેં હાથ બહુ ભાઈ આગે ચમચી તો લઈ લો મોટા શું કીધું તમે યાદ કરો ચુપા શંભો આપે આપે તને હો બેટા. રુદુ યોડલી રુદુ. वो भी कापी रही थी मोटी ए मोटी શાંતિ રાખી તો મમ્મીની ઉજવણું જે હતું તે શાંતિપૂર્વક પતી ગયું હતું બપોરે 3 વાગે અને પછી ભયંકર થાક લાગ્યો હતો અને રાડવાનું ઘેન ચડ્યું હતું એટલા માટે પછી હું પૂજા સૂઈ ગયા હતા. કૃષ્ણાબેનને જે છે અમે મૂકીને પછી અમે લોકો આવીને સૂઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે 6:30. તો ફ્રેશ થઈ ગયો છું ફરીથી અને હવે જઈશું અમે બહાર થોડુંક રિફ્રેશમેન્ટ માટે. તો અમે લોકો આવી ગયા છીએ, બહાર ગયા હતા અને ઘરે આવી ગયા છીએ અને બહુ જ થાકી ગયા છીએ આજે. તો હવે આજનો જે વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો, બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય ગોચર.